ત્યારબાદ પાછળની બાજુએ ઓઢણીનો શેપ હોય, ચૂંદડીનો શેપ, એ પ્રમાણે બનાવો. વચ્ચે આ પ્રમાણે શેપ બનાવો. માટલામાં આ પ્રમાણેની ડિઝાઇન ડ્રો કરી શકાય. ત્યારબાદ બાજુમાં તમારે કૂવાનો આકાર બનાવવાનો છે. જે ચિત્રમાં બતાવ્યા મુજબ પહેલાં તમારે લંબચોરસ દોરવાનું, ઉપરથી લંબગોળાકાર શેપ આપવાનો. એક શેપ બની જાય પછી એની અંદર બીજું ડબલ લાઈન કરવાની છે. નીચેથી પણ તમારે આ પ્રમાણે વળાંકવાળી લાઈન કરવાની છે. લંબગોળાકારમાં સીધી લાઈન કરી પછી એની નીચેથી બીજી ડબલ લાઈન કરો. ઉપર પાણી કાઢવા માટેનું જે લાકડાનું બનાવેલું હોય છે એ તમારે ચિત્રમાં બતાવ્યા મુજબ ડ્રો કરવાનું છે, જેના દ્વારા આપણે કૂવાની અંદરથી પાણી કાઢી શકીએ ડોલ દ્વારા. એ જે ઉપરનો ભાગ છે એ આ પ્રમાણે તમારે ડ્રો કરવાનો છે. વચ્ચે ગરગડીનો શેપ છે અને ત્યાંથી આપણે દોરડું અને ડોલનો આકાર આ પ્રમાણે ડ્રો કરીશું. ત્યારબાદ વચ્ચેથી એક આડી લાઈન ડ્રો કરવી અને એની ઉપર બેકગ્રાઉન્ડમાં પાછળનું જે બેકગ્રાઉન્ડ છે ત્યાં ડાબી બાજુએ આપણે ઘરના આકારો બનાવશું. એની ઉપર આપણે ઝાડ હોય પાછળની બાજુએ એ પ્રમાણે ઝાડના આકારો બનાવીશું. ત્યારબાદ જમણી બાજુએ જ્યાં ખાલી જગ્યા છે ત્યાં આપણે પર્વતનો આકાર બનાવીશું અને જમણી બાજુએ બોર્ડરને અડીને ઝાડના આકારો બનાવવાના છે. ત્યારબાદ ઉપરથી તમારે વાદળનો આકાર ચિત્રમાં બતાવ્યા મુજબ ડ્રો કરવાનો છે. હવે આપણે સમગ્ર ચિત્રને કાળી સ્કેચ પેન દ્વારા બ્લેક બોર્ડર કરવાની છે. તો આખા ચિત્રમાં તમારે બ્લેક બોર્ડર કરવાની છે. એના માટે તમે સ્કેચ પેનનો ઉપયોગ કરી શકો છો અથવા બ્લેક ડાર્ક પેન હોય તો એનો ઉપયોગ પણ કરી શકાશે.
બ્રાઉન. ડોલમાં તમારે ગ્રે અને બ્લેકનું ઇફેક્ટ આપવાની છે. ઓઢણીમાં પાછળની બાજુએ ત્યાં તમારે લાઇટ યલો, ઓરેન્જ અને રેડ આ પ્રમાણેના મિક્સિંગ કરવાનું છે. સાઈડ ઉપરની પટ્ટી છે ત્યાં તમારે પીકોક બ્લુ અને નીચેની પટ્ટીમાં યલો અને ઓરેન્જ, એ જ પ્રમાણે ઉપર આકાશમાં વાદળની ઉપર તમારે લાઇટ યલો કરવાનો છે અને ડાર્ક યલોથી શેડ આપો. ત્યારબાદ ખાલી જગ્યામાં તમારે સ્કિન કલર થોડો કરવો અને પછી તમારે પિંક કલરથી મિક્સ કરવાનું છે. એ જ પ્રમાણે સૂરજમાં પીળો, કેસરી અને લાલ આ પ્રમાણે શેડ આપવાનો છે. ઉપર વાદળમાં તમારે સ્કાય બ્લુ, લાઇટ બ્લુ અને ડાર્ક બ્લુ અને પર્પલ આ 3 કલરને મિક્સિંગ કરવાનું છે. ડુંગરમાં તમારે સ્કાય બ્લુ, લાઇટ બ્લુ અને પર્પલનો શેડ આપવાનો છે. નીચે જમીનમાં લાઇટ ગ્રીન, ડાર્ક ગ્રીન અને યલો આ પ્રમાણે 3 રંગોનું મિશ્રણ કાર્ય કરવાનું છે. જ્યાં પણ જમીન છે ત્યાં આ પ્રમાણે કરવાનું છે. પાછળ ઝાડની અંદર તમારે રંગબેરંગી ઝાડ બતાવવાના છે, તો એના માટે પિંક, ઓરેન્જ અને ચેરી કલર એટલે કે ડાર્ક પિંક કલર, એ જ પ્રમાણે ડાબી બાજુએ લાઇટ ગ્રીન, ડાર્ક ગ્રીન અને જાંબલી અને પીળાનો શેડ બતાવવો. રસ્તાની અંદર યલો કલર પ્રથમ કરી દેવો લાઇટ અને પછી બ્રાઉન કલરથી થોડો શેડ આપવાનો. ત્યારબાદ ક્યાંક ડાર્ક બ્રાઉનથી અને બ્લેકથી પણ તમારે ઇફેક્ટ આપવાની છે. ઘરની ઉપર છાપરા ઉપર તમારે બ્રાઉન અને બ્લેકનો શેડ આપવાનો. ત્યારબાદ નીચે દિવાલ ઉપર તમારે ગ્રે કલરથી લાઇટ થોડો કલર કરી દેવો. ત્યારબાદ પથ્થરમાં ગ્રે અને બ્લેક, એ જ પ્રમાણે કૂવાની અંદરના ભાગે બ્રાઉન અને બ્લેકથી શેડ આપો. ઉપરનું જે ભાગ છે ત્યાં તમારે યલો કલર અને બ્રાઉનથી શેડ આપવાનું છે. ત્યારબાદ કૂવાની દિવાલ ઉપર તમારે દિવાલનો શેપ બનાવીને એની અંદર ગ્રે કલરથી ચિત્રમાં બતાવ્યા મુજબ ઇફેક્ટ આપવી અને થોડો બ્લેક કલરનો પણ એમાં શેડ આપી શકાય.